ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 5 વિષય અંગ્રેજી. એમાં આપણે વિષય છે ચેપ્ટર નંબર 10 ધ પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ ગ્રામર એન્ડ કમ્પોઝિશન માં. ચેપ્ટર નંબર 10 ધ પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ એટલે શું થશે? ચાલુ વર્તમાન કાળ. શું થશે ગુજરાતી? ચાલુ વર્તમાન કાળ. શું થશે? ચાલુ વર્તમાન કાળ. તો ચાલો બધા પેલા ગ્રામરની ચોપડી ખોલો, પેન્સિલ અને રબર બધાએ સાથે રાખવાનું છે. ખોલ્યું બધાએ પેન્સિલ અને રબર? ખોલ્યું? બધા ગ્રામરની ચોપડીમાં વ્યવસ્થિત પૂરો છે ને બધા? કોઈ બોલ પેનથી પૂરવાનું છે, પેન્સિલથી પૂરવાનું છે, શેથી પૂરવાનું છે? પેન્સિલથી. તો આપણો ટોપિક છે ચેપ્ટર નંબર 10 ધ પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ. આપણે આગળના લેક્ચરમાં ખાલી કન્ટિન્યુ ટેન્સ જોયું. શું જોયું? ખાલી કન્ટિન્યુ ટેન્સ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જોયું હતું. સાદો વર્તમાન કાળ શું જોયું હતું? ધ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે ચાલુ સાદો વર્તમાન કાળ આપણે જોયું. આજે શું જોવાનું છે? ચાલુ વર્તમાન કાળ. તો ચાલુ વર્તમાન કાળ કોને કહેવાય? ખબર છે કોઈને? કોને કહે ચાલુ? ચાલુ એટલે ખબર છે ને જે ક્રિયા કેવી હોય? ચાલુ હોય તો જે ક્રિયા હાલમાં થતી હોય. કેવી થતી હોય ક્રિયા? ચાલુ છે એટલે કે બોલતી વેળાએ આપણે એનો મીનિંગ લખીશું. બોલતી વેળાએ જે ક્રિયા ચાલુ છે. હવે ધારો કે હું જો બોલું છું અને ક્રિયા કેવી છે? તો કે ચાલુ છે. તો હું શું કરું છું? તો કે લખું છું જે ક્રિયા ચાલુ છે. મારું હું શું કરું છું બોલતી વેળાએ? તો હું લખવાનું કામ કરું. તો એ ક્રિયા કેવી થઈ? ચાલુ. અથવા તો જે ક્રિયા થઈ રહી છે. કીધું જે ક્રિયા થઈ રહી છે એનો મીનિંગ એટલે કોઈ બીજું કોઈ કામ કરી રહ્યું છે તે દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળ ઉપયોગ આવે છે. ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય. શું કીધું? બોલતી વેળાએ જે ક્રિયા ચાલુ છે તો જે ક્રિયા થઈ રહી છે તે દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. એટલે તમારે ખાલી એટલું યાદ રાખવાનું ચાલુ વર્તમાન કાળમાં કે જે ક્રિયા થઈ રહી છે. ધારો કે કોઈ બહાર ચાલી રહ્યું છે, કોઈ દોડી રહ્યું છે, કોઈ ઊભું છે કે કોઈ કોઈની સાથે વાત કરી રહ્યું છે. શું કીધું? કે કોઈ કોઈની સાથે વાત કરી રહ્યું છે, કોઈ ટીચર બાળકોને ભણાવી રહ્યું છે. તો એ ક્રિયા કેવી થઈ? ચાલુ. કેવી થઈ ક્રિયા? ચાલુ. અને શું કહેવાય? ચાલુ વર્તમાન કાળ. હવે તમને નીચે વાક્ય રચના આપેલી છે. જો શું આપેલી છે? વાંચો તો બધા ચાલો ચોપડીમાં પાના નંબર 60 પર છે. ચલો વાંચો. શું લખેલું છે? કરતા. શું લખેલું છે? પેલા આપણે વાક્ય રચના લખીએ. કરતા વત્તા એમ ઇઝ આ વત્તા વત એનું આઈએનજી. હવે કરતા કીધું છે. શું કીધું છે? કરતા. તો કરતા કોને કહેવાશે? કરતા એટલે કે કોઈ વ્યક્તિનું નામ હોય. શું હોય? કોઈ વ્યક્તિનું નામ, કોઈ પક્ષીનું નામ, પ્રાણીનું નામ, ફળ ફૂલ કે પછી કોઈ નિર્જીવ વસ્તુનું નામ હોય. કોનું નામ હોય? કે કોઈ નિર્જીવ વસ્તુ, વ્યક્તિ, પ્રાણી, પક્ષી. અથવા તો એક કરતા વધારે એટલે એક ત્રીજો પુરુષ એકવચન પણ હોઈ શકે અને બહુવચન પણ હોઈ શકે. પહેલો પુરુષ બહુવચન, બીજો પુરુષ બહુવચન અને ત્રીજો પુરુષ વચન. એનો મતલબ કે આઈ એકવચન, પહેલો પુરુષ એકવચન આઈ. તો આપણે આઈ વાળું લખીએ. ચાલો હવે હું આઈ લખું છું. તો આઈ ની સાથે કયું આવશે? કરતા. ટુ બી નું કયું આવશે? મેં તમને અગાઉ પણ કીધું છે. એની સાથે શું આવશે? એમ. શું આવશે? આઈ એમ. હવે વર્બ કીધું એટલે કે જે ક્રિયા ચાલુ છે. હવે જો હું ઊભી છું. શું આવશે? સ્ટેન્ડ. તો ઊભી છું, ઊભું રહેવું એને અંગ્રેજીમાં શું કહેવાશે? સ્ટેન્ડ. તો આઈ એમ સ્ટેન્ડ. સ્ટેન્ડ માં ઊભા રહેવું એટલે શું થશે? સ્ટેન્ડ. હવે પાછળ આઈ એન
દ્વિજો પુરુષ એકવચન તો ચાલો આની સાથે શું આવશે વિનાનું તરીકે is શું આવશે is હવે રાજ ઈ કે ચાલી રહ્યો છે શું આવશે હવે તો પૂછાય છે કે રાજ ચાલી રહ્યો છે બરાબર શું આવશે ચાલી રહ્યો ચાલવું તો ચાલવાનો જે સ્પેલિંગ શું આવશે તો કે walk તો આપણે લખીએ walk ચાલો પાછળ શું લગાડવાનું છે ing કારણ ગુજરાતી શું થયું કે રાજ ચાલી રહ્યો છે ક્રિયા કેવી થઈ ચાલી ચાલી રહ્યો છે ક્રિયા કેવી થઈ ચાલ ક્રિયા કેવી છે ચાલવાની ક્રિયા છે ચાલી રહ્યો છે એમ નથી કીધું કે ચાલી રહ્યો હતો કે ચાલી રહ્યું છે તો ચાલી રહ્યો છે ક્રિયા કેવી થઈ ચાલ કઈ ખબર એક્ઝામ્પલ તમને આપેલા છે જો નીચે 3 એક્ઝામ્પલ આપેલા છે તમે ગ્રામરની ચોપડીમાં 3 એક્ઝામ્પલ આપેલા છે જુઓ પહેલું કીધું છે આઈ એમ પ્લેઇંગ ટેનિસ નાઉ શું કીધું છે આઈ એમ પ્લેઇંગ ટેનિસ નાઉ હું અત્યારે ટેનિસ રમી રહી છું અથવા તો હું અત્યારે ટેનિસ રમી રહ્યો છું આઈએનજી આવે જ્યાં આઈએનજી આવે એટલે તમારે શું યાદ રાખવાનું કે ક્રિયા કેવી હશે ચાલો કેવી હશે ક્રિયા ચાલો પછી બીજું કીધું છે રાજ is eating an apple eating an apple કે રાજ સફરજન ખાઈ રહ્યો છે એમ નથી થતું મીનિંગ કે રાજ સફરજન ખાઈ રહ્યો હતો આનું મીનિંગ શું થાય છે કે રાજ સફરજન ખાઈ રહ્યો છે એટલે ક્રિયા કેવી છે ચાલુ ખાવાની ક્રિયા કેવી છે ચાલુ પછી ત્રીજું we are learning English કે અમે અંગ્રેજી શીખી રહ્યા છીએ તમે અત્યારે શું કરો છો ચાલો અત્યારે તમે બધા શું કરો છો કે અંગ્રેજીમાં ગ્રામર શીખી રહ્યા છો તો ક્રિયા કેવી છે તો કે ચાલો તો એનો મીનિંગ કે અમે અંગ્રેજી શીખી રહ્યા છીએ તો પહેલી એક્ઝામ્પલમાં ખબર હવે આપણે તમને સમજાવું કે કઈ આ કરતા શું છે કરતા કરતામાં કઈ વસ્તુ હશે ત્યારે એની જ આવે છે તો પહેલા આઈ ની સાથે હંમેશા શું આવશે એમ યાદ રાખજો આઈ ની સાથે હંમેશા શું આવશે એમ પછી he she અને it એની સાથે શું આવશે હંમેશા is શું આવશે is એ ખબર પછી we પછી you અને they એની સાથે શું આવશે are શું આવશે are પણ આમાં જો કે ત્રીજો પુરુષ એકવચન એટલે કે એક જ હોય ત્યારે is આવશે પણ જ્યારે ત્રીજો પુરુષ એક કરતા વધારે હોય એટલે કે બહુવચન તમે કીધું રાજ એમ મનોજ તો શું આવશે ત્યાં are પડી ખબર હવે તમને જો અમુક ગ્રામરની ચોપડીમાં નીચે તમને વર્બ આપેલા છે અને પાછળ બાજુમાં આઈએનજી લગાવીને તમને સ્પેલિંગ આપેલા છે 22 સ્પેલિંગ આપેલા છે કેટલા 22 તો ચાલો આપણે પાઠ્યપુસ્તકમાં જોઈએ એક્શન વર્ડ જો સ્વાપોથીમાં ચોપડીમાં ગ્રામરની જો સ્ટેન્ડ આ તમને બધા સ્પેલિંગ તમને આવડે છે ને આ શેમાં આપણે પહેલા ચેપ્ટરમાં જ આવી ગયા બધા અગાઉ આવી ગયા છે આપણે એક્શન વર્ડ તો સ્ટેન્ડ તો એનું પાછળ ક્રિયા કે પાછળ શું લગાવ્યું આઈએનજી એટલે શું બન્યું સ્ટેન્ડિંગ શું બન્યું સ્ટેન્ડિંગ સ્ટેન્ડ એટલે ઊભા રહેવું ને સ્ટેન્ડિંગ એટલે કે ઊભો રહ્યો છે આનું ગુજરાતી શું થશે ઊભો રહ્યો છે વોક એટલે ચાલુ તો વોકિંગ પાછળ આઈએનજી આવે એટલે એનું મીનિંગ શું થશે કે ચાલી રહ્યો છે પછી જમ્પ એટલે કૂદવું તો જમ્પિંગ કૂદી રહ્યો છે થ્રો એટલે કે ફેંકવું તો એ થ્રોવિંગ પાછળ આઈએનજી લાગ્યું એટલે શું થયું ફેંકી રહ્યો છે પછી પાંચમું કેચ એટલે કે પકડવું તો સામે કીધું છે કેચિંગ પકડી રહ્યો છે પછી છઠ્ઠું કિક લાત મારવી તો કિકિંગ કે લાત મારી રહ્યો છે દડાને લાત મારી રહ્યો છે ઈટ એટલે કે ખાવું તો સામે શું આવશે ઈટિંગ ડ્રિંક તો ડ્રિંકિંગ લાફ તો લાફિંગ ક્રાય ક્રાઇંગ રીડ રીડિંગ રાઇટ શું થશે રાઇટિંગ પુશ પુશિંગ પુલ પુલિંગ ઓપન ઓપનિંગ ક્લોઝ ક્લોઝિંગ
ક્લાઇમ્બ ક્લાઇમ્બિંગ, સીટ સિટિંગ, સ્કીપ તો સ્કીપિંગ, રન તો રનિંગ, ક્લેપ તો ક્લેપિંગ, ડાન્સ તો ડાન્સિંગ. હવે એમ કહો ડાન્સ એટલે કે નાચવું, તો આનું ગુજરાતી શું થશે ડાન્સિંગનું? તો કે નાચી રહ્યો છે. આ બધા જે તમને એક્શન વર્ડ આપેલા છે એનો મિનિંગ કે ચાલુ ક્રિયા કરવાની છે. હવે રડવું, ક્રાય એટલે શું થશે? રડવું. હવે અહીંયા આઈએનજી લાગ્યું તો એનું શું થશે મિનિંગ? કે રડી રહ્યો છે. પડી ખબર? હવે જો બાજુમાં તમને યસ અને નોમાં ઉત્તર આપેલા છે. ચાલો આપણે બોર્ડ પર જોઈએ. બાજુમાં પાનાનું લેસન પર ધ્યાન રાખો. પ્રશ્નાર્થ વાક્યો અને યસ નોમાં ઉત્તર. શું છે? પ્રશ્નાર્થ વાક્ય અને યસ નોમાં ઉત્તર. આપણે આવડે છે પ્રશ્નાર્થ વાક્ય બનાવતા? આવડે છે ને? તો ચાલો આપણે પહેલું એક્ઝામ્પલ લઈએ. I am learning English. હું અંગ્રેજી શીખી રહ્યો છું. અથવા તો હું અંગ્રેજી શીખી રહી છું. ગુજરાતી એમ પૂછ. તો ચાલો હવે પ્રશ્નાર્થ વાક્યમાં બનાવવું હોય. પ્રશ્નાર્થ વાક્ય બનાવવું તો તમને આવડે છે. શું કરવાનું? ટુ વ્હીલર છેડે ક્યારે જવાનું? આગળ. અને કરતાને ક્યારે જવાનું? પાછળ. તો આપણે શું છે? એનો અક્ષર વિશે કેવો કરવાનો? કેપિટલ M I learning English. એ શું? હું અંગ્રેજી શીખી રહ્યો છું. પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. શું આવશે? કે શું હું અંગ્રેજી શીખી રહ્યો છું? તો યસ. હવે યસ અને નો માં ઉત્તર આપવાનો છે. શેમાં આપવાનો છે? યસ અને નો માં ઉત્તર. તો આપણે યસ માં જવાબ દઈએ. એનો હકારમાં સાચા વાક્યમાં જવાબ દેવાનો છે. યસ તો શું આવશે? યસ. શું આવશે? યસ. શું આવશે? યસ. યસ પછી શું આવશે? ટુ બી નું રૂપ. આ એક ટુ બી નું રૂપ પહેલા. તો એને ક્યારે જવાનું? ફરીથી પાછળ. કરતાને ક્યારે જવાનું? આગળ. પાછું એને જાવ ઉપરના જેવું વાક્ય. યસ આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ. કે હા હું અંગ્રેજી શીખી રહી છું અથવા તો શીખી રહ્યો છું. આ હકારમાં છે. અથવા તો તમે ટૂંકું રૂપ પણ શું લખી શકો? યસ આઈ એમ. આનું ટૂંકું રૂપ શું થશે? તમે ખાલી ટૂંકું પણ લખી શકો. યસ આઈ એમ. હવે હકારમાં વાક્યનો જવાબ દઈએ. તો ચાલો યસ તો પેલા શું આવશે? નો. શું આવશે? નો. પછી ટુ બી નું રૂપ અને કરતા બંને લઈએ. નો આઈ એમ નોટ learning English. કે ના હું ઇંગ્લિશ શીખી રહ્યો નથી. હવે આનું ટૂંકું રૂપ શું આવશે? તો કે નો આઈ એમ નોટ. શું આવશે? નો આઈ એમ નોટ. પડી ખબર? આપણે બીજું એક્ઝામ્પલ લઈએ કે he is running. He is running. હવે ટ્રાયંગલ ખાસ ધ્યાન રાખજો. રનિંગ માં બાજુના પેજમાં જો રન એટલે કેટલું સ્પેલિંગ આવી ગયો? જો એક્શન વર્ડમાં અમુક સ્પેલિંગમાં અક્ષર બેવડાશે. શું થશે? અક્ષર બેવડાશે. એટલે એનો મતલબ એમ કે એક અક્ષર પાછળનો છે એ ડબલ વખત આવશે. તો ચાલો કયો સ્પેલિંગ આવશે જુઓ. સીટ છે. સીટ તો જો અહીંયા અક્ષર બેવડાનો છેલ્લો અક્ષર ડબલ ટી થઈ ગયા ને. પછી રનમાં પણ ડબલ એન અને ક્લેપમાં પણ ડબલ પી. તો આ ત્રણ સ્પેલિંગ તમારે ખાસ યાદ રાખવાના. 18, 19 અને 20. 18, 19 અને 20. કેવા અક્ષર બેવડાશે? શું થશે? અક્ષર બેવડાશે. 18, 19, 20 અને 21 ચારમાં. ચાલો તમે પણ બધામાં ખરું કરી નાખો. 18, 19, 20, 21 આ ચારે ચાર સ્પેલિંગમાં જો અક્ષર બેવડાના છે. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. પછી ખબર? તો ચાલો હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ. હી ઇઝ રનિંગ. શું તે દોડી રહ્યો છે? તમને શું કીધું છે? હી ઇઝ રનિંગ. તે દોડી રહ્યો છે. તો પ્રશ્નાર્થ વાક્ય શું બનશે? તો કે ઇઝ હી
રનિંગ શું તે દોડી રહ્યો છે સવાલ પૂછો ને તો આપણે યસ માં જવાબ આપો તો શું આવશે યસ he is running અથવા તો he is શું આવશે યસ he is તમે ટૂંકા જવાબમાં પણ જવાબ આપી શકો ચાલો આપણે ઉદાહરણ પાઠ્યપુસ્તકમાં જોઈએ શેમાં જોઈએ પાઠ્યપુસ્તકમાં તો ચાલો મેં તમને કીધું તો પાઠ્યપુસ્તક ચોપડીમાં ધ્યાન આપો ચાલો he is running તેનું શું થયું પ્રશ્ન ચિહ્ન is ને પહેલા લીધું ને is ને પછી he ને તો is he running આ શું થયું પ્રશ્નાર્થ વાક્ય હકારમાં શું આવશે yes he is running અથવા તો yes he is આપણે બોર્ડ પર જોયું હતું હવે પાછળ ફેરવો ચાલો જો હવે નો માં ઉત્તર આપે છે તો શું આપ્યું નો he is not running કે ના તે દોડી રહ્યો નથી પછી એના ટૂંકું રૂપમાં આપેલું છે કે નો he is not આ તો તમને આવડે જ છે is not ની જગ્યાએ શું લખી શકાય isn't પેલી ખબર હવે ત્રીજું we are eating apples અમે સફરજન ખાઈ રહ્યા છીએ તો એનો પ્રશ્નાર્થ વાક્ય શું થશે તો આર ને ક્યાં લઈ જવાનું પહેલા ને વી ને પછી તો કે આર વી eating apples પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન જો બન્યું આર વી eating apples શું અમે સફરજન ખાઈ રહ્યા છીએ તો હામાં જવાબ આપે છે કે હકાર વાક્યમાં આપે છે તો કે યસ વી આર eating apples અથવા તો યસ વી આર હા અમે ખાઈ રહ્યા છીએ પછી નો માં આપેલો છે જવાબ નો વી આર નોટ eating apples ના અમે સફરજન ખાઈ રહ્યા નથી ટૂંકા રૂપમાં શું કીધું છે નો વી આર નોટ બેટી ખબર હવે નીચે જો એક્ટિવિટી આપેલી છે તમને આ એક્ટિવિટીમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કૌંસમાં આપેલા ક્રિયાપદોના યોગ્ય રૂપો વડે ખાલી જગ્યા પૂરો મેં તમને બોર્ડ પર સમજાવ્યું હતું કે તમને કોષ્ટકમાં નીચે છેલ્લે સમજાવ્યું હતું કે આઈની સાથે એમ હી સી ઇટની સાથે ઇઝ અને વી યુ અને ધે હોય તો એની સાથે શું લગાડવાનું છે આર પેલી ખબર અને કૌંસમાં જે શબ્દ આપેલા છે એની બાજુમાં શું કરવાનું છે તમારે લગાડવાનું છે આઈએનજી લગાડતું જવાનું છે તો એક્ઝામ્પલ આપેલું છે ધે ખાલી જગ્યા ફોર ધી ટેસ્ટ તો સ્ટડી આપેલું છે ધે આપ્યું તો એની સાથે ટુ બીના રૂપ તરીકે શું આવશે આર અને સ્ટડી કીધું છે તો એનું સ્ટડી તો શું થશે એનું સ્ટડી પાછળ શું લગાડવાનું છે આઈએન જી પેલી ખબર એ રીતે આપણે બીજી પેલી બધી ખાલી જગ્યા જોઈએ નીતિન ખાલી જગ્યા ફાસ્ટ નીતિન ખાલી જગ્યા ફાસ્ટ તો શું આવશે નીતિનની સાથે ઈ શું આવશે ઇઝ કારણ કે ત્રીજો પુરુષ એક વચન હવે રનિંગ કીધું છે રન આપેલું છે તો રનિંગ આર યુ એન મેં તમને 4 સ્પેલિંગ કીધા હતા કયા કયા ખબર છે સીટ સ્કીપ રન અને ક્લેપ આ 4 સ્પેલિંગમાં તમારે અક્ષર કેવો થશે છેલ્લો અક્ષર બેવડા છે એટલે કે ડબલ અક્ષર જો રન તો પાછળ જો ડબલ એન આવી ગયા આ તમારે 4 સ્પેલિંગ પાક્કા યાદ રાખવાના સીટ સ્કીપ રન અને ક્લેપ તો અહીંયા રન આવ્યું તો અક્ષર કેવો થશે બેવડા છે કેવો થશે અક્ષર બેવડા છે એટલે શું આવશે રનિંગ ડબલ એન રનિંગ પછી વી ખાલી જગ્યા અ મૂવી તો વીની સાથે શું આવશે આર અને વોચ તો વોચનું શું થશે વોચિંગ આઈ એન જી જો અહીંયા વોચ આપેલું હશે તમને એ કઈ છે નથી ને હા તો આ તમારે જાતે કરવું પડશે વોચિંગ થઈ ગયું હવે કિરણ ખાલી જગ્યા ધ બેલ તો કિરણ ત્રીજો પુરુષ એક વચન એક જ વચનનું છે એટલે શું આવશે ઇઝ હવે કીધું છે રિંગ તો અહીંયા શું આવશે રિંગિંગ શું આવશે રિંગિંગ પછી આઈ ખાલી જગ્યા આઈની સાથે શું આવશે એમ અને સ્કીપ તો અહીંયા પણ અક્ષર બેવડાશે શું થશે સ્કીપિંગ હું દોરડા કૂદી રહી છું પછી 5મું ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા ધેર હેન્ડ્સ હવે ચિલ્ડ્રન આ એક વચન નથી ખાસ ધ્યાન રાખજો કેવું છે બહુવચન ચિલ્ડ્રન એટલે કે બાળકો એક વચનમાં બાળકોને શું કહેવાય તો કે ચાઇલ્ડ આપેલું હોય તો જ એક વચન એટલે અહીં ચિલ્ડ્રન છે એટલે શું આવશે આર ધ ચિલ્ડ્રન આર ક્લેપ તો ક્લેપ આવ્યું તો ચાલો અહીંયા પણ અક્ષર બેવડાશે ને જો ક્લેપિંગ છે તો પણ અહીંયા અક્ષર બેવડાશે પછી ધ બોયઝ ખાલી જગ્યા છે જો બહુવચન આવ્યું બોયઝ એટલે શું આવશે આર પ્લેનું પ્લેઇંગ પેલી ખબર ચાલો લખી નાખો હવે બાજુના પેજ પર જુઓ નો લખાય તો વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો તમે હવે બાજુના પેજ પર જુઓ 7મું મોહન ખાલી જગ્યા ધ ડોર ક્લોઝ કીધું મોહન આવ્યું એટલે શું આવશે ઇઝ
ક્લોઝનું ક્લોઝિંગ. શું આવશે? ક્લોઝનું ક્લોઝિંગ. અહીંયા ઈ નીકળી જશે અને શું આવશે? ING. પછી ફાધર ખાલી જગ્યા ટુ નદિયાદ. ફાધર છે એટલે ઇઝ. ગોનું શું થશે? ગોઈંગ. શું થશે? ગોઈંગ. પછી વી ખાલી જગ્યા ધ રોપ. વી આવે એટલે એનું ટુ બીનું રૂપ આર અને પુલ તો કે પુલિંગ. પાછળ ING. આઈ ખાલી જગ્યા તો કે IM. કાઉન્સમાં આપેલું છે ડાન્સ તો ડાન્સનું શું થશે? ડાન્સિંગ. પછી 11 વિવેક ખાલી જગ્યા અ લેટર તો વિવેક એટલે કે એક વચન ઇઝ. રાઇટનું શું થશે? રાઇટિંગ. અહીંયા પણ ઈ નીકળી જશે. પછી 12 ધ બેબી ખાલી જગ્યા ધ બેબી ઇઝ ક્રાઇંગ તો અહીંયા શું આવશે? ING ક્રાઇંગ. ધ મંકીઝ ખાલી જગ્યા ઓન ધ કાર. અહીંયા જો પાછળ એસ એટલે કે બહુવચન આવ્યું એટલે શું આવશે? આર સીટ તો કે સીટિંગ. અહીંયા પણ અક્ષર બેવડાશે ડબલ ટી. ઓન ધ કાર. પછી 14 આઈ ખાલી જગ્યા માય રૂમ તો કે IM ક્લીન તો ક્લીનનું શું થશે? ક્લીનિંગ. પછી 15 માય ફ્રેન્ડ્સ ખાલી જગ્યા ટુ માય હાઉસ. માય ફ્રેન્ડ્સ અહીંયા એસ છે જો બહુવચનમાં છે. માય ફ્રેન્ડ્સ આર કમિંગ ટુ માય હાઉસ. અહીંયા પણ ઈ નીકળી જશે. પછી 16 ધ ટીચર ખાલી જગ્યા નિયર ધ ટેબલ. ધ ટીચર ઇઝ સ્ટેન્ડિંગ નિયર ધ ટેબલ. પછી 17 હી ખાલી જગ્યા સ્વીટ ટુ ધી ચિલ્ડ્રન. તે બાળકો ખાલી જગ્યા બાળકોને મીઠાઈ આપે છે તો કે હી આવે એટલે શું આવશે? હી ઇઝ ગિવિંગ સ્વીટ્સ ટુ ધી ચિલ્ડ્રન. પછી 18 ધે આવ્યું તો શું આવશે? ટુ બીનું રૂપ ક્રિયાપદ આર. બાઇસિકલ્સ રાઇડ કીધું તો શું આવશે? રાઇડિંગ. શું આવશે? અહીંયા પણ ઈ નીકળી જશે. પછી 19 સોનલ ખાલી જગ્યા અ કાર તો કે સોનલ ઇઝ ડ્રાઇવિંગ અ કાર. પછી 20 યુ ખાલી જગ્યા ઇન અ ક્યુ તો શું આવશે? યુ આર સ્ટેન્ડિંગ ઇન અ ક્યુ. તો પડી ખબર આમાં ખાલી જગ્યામાં? પડી ને? ખાલી તમારે આ જ જોવાનું છે કે એક વચનમાં છે કે બહુવચનમાં. આ તમે ખબર પડશે આમાં તો તમને ખાલી જગ્યા સહેલાઈથી આવડી જશે. હવે ચાલો પ્રશ્ન બીજો જોઈએ. પ્રશ્ન નંબર 2 ઉદાહરણ પ્રમાણે પ્રશ્નાર્થ વાક્ય બનાવી યસ નોમાં ઉત્તર લખો. હવે ચેતન ઇઝ સિંગિંગ એક્ઝામ્પલ આપેલું છે તો એનું પ્રશ્નાર્થ વાક્ય બનાવ્યું. ઇઝ ચેતન સિંગિંગ તો કે યસ હી ઇઝ ને નો હી ઇઝન્ટ. એ ટૂંકું રૂપ જ લખવાનું છે એટલે ચાલો આપણે ફટાફટ લખીએ. હવે પહેલું કીધું છે વી આર ડાન્સિંગ. અમે નૃત્ય કરી રહ્યા છીએ તો એનું પ્રશ્નાર્થ વાક્ય શું બનશે? આર વી ડાન્સિંગ પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. આ હંમેશા કરવાનું પ્રશ્નાર્થ વાક્ય બનાવો એટલે પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન ફરજિયાત કરવાનું છે. તો ચાલો હવે યસમાં જવાબ આપવાનો છે તો શું આવશે? યસ વી આર. અને નોમાં નો વી આર નોટ અથવા તો વી આરન્ટ. એની ખબર? એ રીતના આપણે બાજુ બધા સવાલ જવાબ લખીએ આપણે. બીજું આઈ એમ સ્ટડિંગ તો એમ આઈ સ્ટડિંગ શું હું અભ્યાસ કરી રહ્યો છું એમ પૂછે છે ખુદને. હવે તમને એમ નહીં કહું કે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે કે હકાર કે નકાર વાક્ય. હવે ડાયરેક્ટ હું લખવા મળીશ. તમને યાદ રહેવું જોઈએ કે પહેલું વાક્ય ટીચર કયું લખે છે? પ્રશ્નાર્થ વાક્ય. બીજું હકાર વાક્ય એટલે કે યસ નો માને. ત્રીજું નકાર વાક્ય એટલે કે નોમાં જ લખે છે. હવે હકાર વાક્ય તો શું આવશે? યસ આઈ એમ. અને નોમાં નો આઈ એમ નોટ. હવે ત્રીજું ધ ચિલ્ડ્રન આર વોચિંગ ટીવી. બાળકો ટીવી જોઈ રહ્યા છે તો આમાં શું આવશે? આર ધ ચિલ્ડ્રન વોચિંગ ટીવી. યસમાં જવાબ યસ. દે આર. શું આવશે અહીંયા? યસ દે આર. ચિલ્ડ્રન એટલે કે બહુવચનમાં છે એટલે આપણે શું લખ્યું? દે આર. હવે નોમાં જવાબ લખશું નો દે આર નોટ.
એડી ખબર? ચલો પાછળ જુઓ. 15 સવાલ આપેલા છે, 15 એ 15 લખવાના છે. હવે બીજું, યુ આર રીડિંગ અ બુક, તો શું આવશે? આર યુ રીડિંગ અ બુક, પાછળ પ્રશ્ન ચિહ્ન. હવે યસમાં યસ યુ આર. હવે નોમાં નો યુ આર નોટ. બીજું, નેહા ઇઝ સ્લીપિંગ, નેહા સૂઈ રહી છે, તો પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ. ઇઝ નેહા સ્લીપિંગ, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. હવે યસમાં યસ. હવે નેહા આવ્યું તો મેં તમને કીધું હતું કે કોઈ પણ ત્રીજો પુરુષ એક જ, એટલે કે હી સી ઇટ, કોઈ વ્યક્તિનું પુરુષનું અથવા તો સ્ત્રીનું નામ આપેલું હોય અથવા તો કોઈ બહુવચનમાં નામ આપેલું, તો એની જગ્યાએ તમારે શું લખવાનું છે? હી સી અથવા તો ધે. પડી ખબર? કોઈ પ્રાણીનું નામ હોય તો શું લખવાનું? અહીંયા ઈટ. તો નેહા આવ્યું એટલે આપણે શું લખશું? સી. શું લખશું? સી ઇઝ. નોમાં બનશે નો સી ઇઝ નોટ. હવે છઠ્ઠું, મિસ્ટર શાહ ઇઝ ગોઈંગ હોમ, તો પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ. ઇઝ મિસ્ટર શાહ ગોઈંગ હોમ, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. યસમાં બનાવીએ યસ. હવે મિસ્ટર શાહ આપણને પુરુષનું નામ આવે એટલે શું આવશે? અહીંયા હી ઇઝ. શું આવશે? હી ઇઝ. હવે નોમાં નો હી ઇઝ નોટ, ના તે નથી. સાતમું, ધ ડોગ ઇઝ ચેસિંગ ધ કેટ, તો ચાલો ધ ડોગ આવ્યું જો અહીંયા પણ, તો પહેલા પ્રશ્નાર્થ વાક્ય બનાવી લઈએ. ઇઝ ધ ડોગ ચેસિંગ ધ કેટ, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. હવે ધ ડોગ આવ્યું એટલે ઈટ આવશે, તો યસ ઈટ ઇઝ. નોમાં શું આવશે? નો ઈટ ઇઝ નોટ. હવે આઠમું, આઈ એમ વોકિંગ ફાસ્ટ, તો શું આવશે? પ્રશ્નાર્થ વાક્ય એમ આઈ વોકિંગ ફાસ્ટ, પાછળ પ્રશ્નાર્થ છે. હવે યસમાં બનાવવું હશે તો યસ આઈ એમ, અને નોમાં નો આઈ એમ નોટ. નો લખાઈને તો વિડીયો સ્ટોપ કરતા જજો. વિડીયો સ્ટોપ કરીને તમે લખી શકો છો. પછી નવમું, સોહન ઇઝ ડ્રાઇવિંગ અ કાર, શું કીધું છે? સોહન ઇઝ ડ્રાઇવિંગ અ કાર, તો ઇઝ સોહન ડ્રાઇવિંગ અ કાર, પ્રશ્નાર્થ ચિહ્ન. હવે અકાર વાક્ય બનાવશું તો કે યસ. હવે સોહન આવ્યું, છોકરાનું નામ છે એટલે શું આવશે? હી ઇઝ. નોમાં નો હી ઇઝ નોટ. એટલું યાદ રાખવાનું કે યસ અને નો લખો પાછળ એટલે એની પાછળ હંમેશા અલ્પ વિરામ કરવાનું ભૂલવાનું નહીં. 10મું, વી આર સ્કીપિંગ, અમે દોરડા કૂદી રહ્યા છીએ, તો શું આવશે? આર વી સ્કીપિંગ, આર વી સ્કીપિંગ. હવે યસમાં યસ વી આર, અને નોમાં બનાવવું હશે તો નો વી આર નોટ. એડી ખબર? હવે 11મું, યુ આર સિટિંગ ઓન માય ચેર, તું મારી ખુરશી પર બેઠેલો છે, બેસી રહ્યો છે, તો પ્રશ્નાર્થ વાક્ય આવશે આર યુ સિટિંગ ઓન માય ચેર. હવે યસ વાળું વાક્ય યસ યુ આર, અને નોમાં નો યુ આર નોટ, અથવા તો નો યુ આર રન્ટ. બાજુના પેજ પર જુઓ 11મું, ધે આર ક્લોઝિંગ ધ ગેટ, તો આનું પ્રશ્નાર્થ વાક્ય બનશે આર, અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન કરજો બધા, આર ધે ક્લોઝિંગ ધ ગેટ, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. હવે અકારમાં વાક્ય શું બનશે? યસ ધે, અહીંયા ધેનું ધે જ રહેશે, અને નોમાં નો ધે આર નોટ.
13મું ધ રેબિટ ઇઝ ઇટિંગ અ કેરટ. તો ઇઝ ધ રેબિટ ઇટિંગ અ કેરટ. શું સસલું સફરજન ખાઈ રહ્યો છે? તો કે યસ. હવે રેબિટ આવ્યું એટલે શું આવશે? ઇટ ઇઝ. શું આવશે? ઇટ ઇઝ. નોમાં ઇટ ઇઝ નોટ. પાછળ પૂર્ણ વિરામ. 14મું દે આર ક્લાઇમ્બિંગ અ ટ્રી. તો કે આર દે ક્લાઇમ્બિંગ અ ટ્રી. પાછળ પ્રશ્ન ચિહ્ન. શું તેઓ ઝાડ પર ચડી રહ્યા છે? તો કે યસ. દે આર નો. દે આર નોટ. એની ખબર. હવે 15મું સી ઇઝ ક્રાઇંગ. તેણી રડી રહી છે. તો કે ઇઝ સી ક્રાઇંગ. શું તેણી રડી રહી છે? તો કે યસ. સી ઇઝ અથવા તો નો. સી ઇઝ નોટ. ના, તે રડી રહી નથી. તો પૈડિયા વાક્યમાં તમને બધાને યસ અને નો વાળા પ્રશ્ન તો આવડે જ છે. આ ફરીથી આવ્યા, પણ ફરક શું હતો? તો કે આઈએનજી વાળું હતું. કેવું હતું? આઈએનજી વાળું. ઓલા બધામાં કેવું હતું? તો કે સાદા હતા ને. તો આજે આપણે ચેપ્ટર નંબર 10 ચાલુ વર્તમાન કાળ જોયો. એમાં પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 તમારે ગ્રામરની ચોપડીમાં પૂર્ણ કરવાનો છે. અને આ એક્શન વર્ડ છે. ગ્રામરના વિભાગમાં નવા પેજ પર ચેપ્ટરનું નામ લખવાનું. અને આ તમારે જે આ એક જ પેજ, કેટલું પેજ? આ એક જ પેજ, પાના નંબર 60 ગ્રામરના વિભાગમાં નોટમાં એકવાર લખીને પાકું કરવાનું છે. પ્રશ્નાર્થ વાક્યને યસ નો માં ઉપર એટલે તમારે લખવાનું નથી. કેટલું લખવાનું છે નોટમાં? પાના નંબર 60. અને બાકીનું આ બધું ગ્રામરની ચોપડીમાં પૂરું કરવાનું છે. પડી ખબર? તો ચાલો હવે આપણે આજનો લેક્ચર પૂરો. કાલે બીજું ભણાવશું, આપણે ભણશું.